નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. ગ્લોબલ વોર્મિંગ આજે સમગ્ર વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર છે અને આ પડકાર સામે સૌથી મજબૂત કવચ છે વૃક્ષો. જેટલી હરિયાળી વધશે એટલું જ ધરતીનું ભવિષ્ય સુરક્ષિત બનશે. ધરતીનું વધતું તાપમાન માત્ર આંકડો નથી, તે આવનારી પેઢીઓ માટેની ચેતવણી છે. આ સંકટનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું સમયસર જતન પણ થાય, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા જે મળ્યું છે ગાંધીનગર લોકસભા બેઠક પર. વૃક્ષો રક્ષતી રક્ષિતઃ, અર્થાત જો તમે વૃક્ષનું રક્ષણ કરશો તો વૃક્ષ તમારું રક્ષણ કરશે. આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહી છે. ગરમીના નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. શહેરીકરણને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને શુદ્ધ હવા પણ અતિ મૂલ્યવાન હવે બની રહી છે. આવા સમયમાં ગુજરાતના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક એવો મહાસંકલ્પ શરૂ થયો છે જે માત્ર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ નથી, પણ આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય બનાવવાનો પ્રયાસ છે. આ છે હરિયાળી લોકસભા અભિયાન. સમગ્ર વિશ્વ ઋતુચક્રના પરિવર્તનમાં ફસાયું છે, ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પર્યાવરણના જતન માટે એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી છે, જેનું સૌથી મોટું જમીની પ્રમાણ જોવા મળે છે ગાંધીનગર લોકસભા બેઠક પર. ગાંધીનગર લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ તેમજ દેશના ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમના જ માર્ગદર્શન હેઠળ તેમની લોકસભામાં હરિયાળી વધે એ હેતુથી વૃક્ષારોપણની ઝુંબેશને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આપણા મત ક્ષેત્રની અંદર ગ્રીન એરિયા એની અંદર આ 7 વર્ષમાં 12.5% વૃદ્ધિ થઈ છે. 12.5% ઝાડો ઉતરી છે. અને આજે અમે જે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ 50% પૂરું થાય. મને તો વિશ્વાસ છે પૂરું થશે, પરંતુ 50% પૂરું થાય તો આ એક જ વરસાદમાં બીજા 12% વૃદ્ધિ થઈ જશે. આખા દેશમાં કોઈ મત ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં 24% ગ્રીનરી વૃદ્ધિ છે. સૌથી વધારે પર્કોલેટિંગ કુવાઓ કોઈ એક મત ક્ષેત્રની અંદર બન્યા તો ગાંધીનગર મત ક્ષેત્રની અંદર. સૌથી વધારે રૂફટોપ જે સોલાર ધાબા પર લગાવવાનું બિલ ઓછું કરવાનું એ પણ આપણા મત ક્ષેત્રની. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષે, ઓક્સિજન આપે છે. વધતા પ્રદૂષણ વચ્ચે વૃક્ષ કુદરતી એર પ્યોરિફાયર છે. વૃક્ષો છાંયો આપે છે અને આસપાસનું તાપમાન ઘટાડે છે. વૃક્ષો ભેજ જાળવી વરસાદી ચક્રને સંતુલિત કરે છે. પક્ષીઓ, જીવજંતુઓ અને વન્યજીવોને આવાસ મળે છે. શુદ્ધ હવા મળવાથી શ્વાસ સંબંધિત રોગો ઓછા થાય છે. લીલોતરી માનસિક તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. માટી ધોવાણ અટકાવી જમીનની ફળદ્રુપતા જાળવે છે. નદીના મૂળ સ્ત્રોતને બચાવવા વૃક્ષારોપણ જરૂરી છે. નિરોગી રહેવું હોય તો વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે. વૃક્ષો પ્રદૂષણ સામે રક્ષણ અને જીવન માટે ઓક્સિજન આપે છે. હરિયાળી માત્ર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો મહાસંકલ્પ છે. ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પહેલથી શરૂ થયેલું હરિયાળી અભિયાન આજે એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યએ જણાવ્યું કે 18 લાખ જેટલા વૃક્ષો વાવવાની અમારી તૈયારી છે અને તેનું સુચારું આયોજન પણ છે. આ ગાંધીનગર લોકસભાની અંદર એકી સાથે એક જ દિવસે 7 વિધાનસભાની અંદર 1.25 કરોડ વૃક્ષો વાવવાનું એક આયોજન કરેલ છે. ગાંધીનગર લોકસભાની અંદર ગાંધીનગર ઉત્તર વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં પણ અમિત શાહ સાહેબના નેતૃત્વ હેઠળ અમે આ વિધાનસભાને હરિયાળી વિધાનસભા બનાવવા માટે 100% પ્રયત્ન કરેલો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં અમે 18 લાખ વૃક્ષો વાવવા જઈ રહ્યા છે. વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા, બલકે જીવનને આપે છે નવી ઉર્જા. આ વિચારને સાકાર કરવા ગાંધીનગર લોકસભામાં હરિયાળી અભિયાન સતત આગળ વધી રહ્યું છે.
આપણા ઘરની આસપાસ એક લાંબા આયુષ્યવાળું વૃક્ષ વાવો. 7 પેઢી સુધી ઓક્સિજન મળે તે માટે એક વડ વાવો. 150 થી 200 વર્ષ સુધી ઓક્સિજન મળે માટે પીપળો વાવો. 2 પેઢી સુધી ઓક્સિજન મળી રહે તે માટે જાંબુડો વાવો. એક ઘટાદાર વૃક્ષ વર્ષે 700 કિલો ઓક્સિજન આપે છે. એક વૃક્ષ વર્ષે 1 લાખ ચોરસ મીટર દૂષિત હવા ફિલ્ટર કરે છે. એક સામાન્ય વૃક્ષ વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. ઘોંઘાટને શોષી પર્યાવરણને શાંત અને શીતળ બનાવે છે. એક વૃક્ષ વર્ષમાં અંદાજે 20 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. ગરમીમાં વૃક્ષ નીચે સરેરાશ 4 ડિગ્રી તાપમાન ઘટેલું રહે છે. એક વૃક્ષ 80 કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ધાતુને શોષે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારને ગ્રીન મોડેલ વિસ્તાર તરીકે વિકસાવવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનમાં અત્યાર સુધી અંદાજે 57 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત નથી. વૃક્ષો જીવંત રહે અને વિકસે તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ જ કારણ છે કે આ લોકસભા મત વિસ્તારમાં ગ્રીન કવર નોંધપાત્ર રીતે વધ્યું છે. અંદાજે 11.25% વધારો નોંધાતા સમગ્ર વિસ્તાર વધુ હરિયાળો બન્યો છે. સૌથી મોટું અભિયાન એટલે સાહેબે ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા એટલે એનું ગ્રીન કવર વધારવા માટેનો પ્રયત્ન કર્યો. અત્યાર સુધીમાં લગભગ સાહેબના પ્રયત્નથી 11% જેટલું ગ્રીન કવરમાં વધારો થયો છે. પણ આ વખતે વિશેષ સાહેબ એક પ્રયત્ન કરીને કે આખી ગાંધીનગર લોકસભાની અંદર એક સાથે કાર્યકર્તાઓ, સમાજના લોકો જનભાગીદારીથી વિસ્તારની અંદર સોસાયટીના ચેરમેન સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બધા જ પ્રકારના લોકો જે સમાજની અંદર ક્યાંકના ક્યાંક પોતાના સિવાય બીજા માટે કામ કરી રહ્યા છે, આવા બધા જ લોકોને જોડી લગભગ 12મી જુલાઈના દિવસે એક સાથે 1.25 કરોડ વૃક્ષો અથવા એનાથી વધારે વૃક્ષો વાવવાના. હવે વિધાનસભાની બેઠક પ્રમાણે આગામી વૃક્ષારોપણના લક્ષ્યાંક પર એક નજર કરીએ તો ગાંધીનગર ઉત્તર 21,23,459, ઘાટલોડિયા 4,46,996, કલોલ 16,64,675, નારણપુરા 79,400, સાબરમતી 1,43,192, સાણંદ 52,64,504, વેજલપુર 3,87,800, કુલ 1,01,10,026. ગાંધીનગરમાં આ અભિયાન વધુ મોટા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. વર્ષ 2026-27 દરમિયાન 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હરિયાળી વધે એટલે માત્ર વૃક્ષો વધતા નથી, વધે છે શુદ્ધ હવા, ઘટે છે પ્રદૂષણ અને પર્યાવરણનું સંતુલન વધુ મજબૂત બને છે. વધુમાં ગ્રીન કવર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં તાપમાન નિયંત્રણમાં પણ મદદ મળી રહે છે. આ જ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં અનેક ઓક્સિજન પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે. આ પાર્ક માત્ર હરિયાળી વિસ્તાર નથી, પરંતુ લોકો માટે આરોગ્યપ્રદ જીવનશૈલીનું કેન્દ્ર પણ છે. સવારે અને સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો યોગ, કસરત, વોકિંગ અને કુદરતની વચ્ચે સમય પસાર કરવા આવે છે. આમ ગ્રીન ઝોન માનસિક અને શારીરિક આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આમાં એકમાત્ર ઉપાય છે ગરમીથી બચવા માટેનો કે આપણે મહત્તમ વૃક્ષ વાવીએ. વૃક્ષ હશે તો જમીનમાં પાણી જશે, વૃક્ષ હશે તો જમીન પકડાયેલી રહેશે, વૃક્ષ હશે તો કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપશે, અને આ વૃક્ષ હશે તો વટેમાર્ગુને છાંયડો પણ રહેશે. તો જે વૃક્ષ છે સારા ઓક્સિજન આવતી પેઢીને આપવા માટે એ આપણે આજે વાવીશું તો 10 વર્ષે 15 વર્ષે એનું પરિણામ આપણને દેખાશે. અને આ માટે એ દેશના ગૃહપ્રધાન એમના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી પોતાનો સમય કાઢીને પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં 1.25 કરોડથી પણ વધારે ઝાડ એ ઉગાડવા માટેનો એમને એક આહવાન. ખૂબ મોટી વાત છે કે કોઈ સાંસદ એ પોતાના વિસ્તારને પર્યાવરણ માટેનું એક આટલું મોટું કેન્દ્ર બનાવે. 1.25 કરોડથી તો આ આંકડો 2 કરોડે પહોંચશે
આની પહેલાં એમને સતત 5 વર્ષથી આ કામ ચાલુ છે, પરંતુ આ વખતે એક મોટા નંબરને પકડ્યો છે અને અમે બધા એનાથી એકદમ પ્રભાવિત છીએ. હવે એક નજર અમદાવાદના તમામ વોર્ડમાં કેટલા ઓક્સિજન પાર્ક છે તેના પર કરીએ તો સાબરમતીમાં 4, સ્ટેડિયમમાં 10, નવા વાડજમાં 2, ગોતામાં 11, થલતેજમાં 12, રાણીપમાં 2, જોધપુરમાં 6, સરખેજમાં 21, મક્તમપુરામાં 7, બોડકદેવમાં 2, ચાંદલોડિયામાં 10, ચાંદખેડામાં 5, વેજલપુરમાં 2, કુલ પાર્ક 94 છે. અમિતભાઈ શાહ સતત એક વાત પર ભાર મૂકે છે, વૃક્ષ વાવી દેવું પૂરતું નથી, તેનો બાળકની જેમ ઉછેર કરવો જરૂરી છે. તેમનું કહેવું છે કે આજે આપણે જે છોડનું જતન કરીશું એ જ વૃક્ષ બની આવતીકાલે માતાની જેમ આપણું રક્ષણ કરશે. મહત્વનું છે કે આ અભિયાનનો એક મહત્વનો હેતુ બાળકોમાં કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો ભાવ વિકસાવવાનો પણ છે. જો બાળપણથી જ વૃક્ષો સાથે લાગણી જોડાશે તો ભવિષ્યની પેઢી પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનશે. હરિયાળી, સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ આ ત્રણેયને એક સાથે જોડવાનો પ્રયાસ ગાંધીનગર લોકસભામાં થઈ રહ્યો છે. આ અભિયાન હવે માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સમાજ, શહેર અને સમગ્ર દેશને હરિયાળું બનાવવા માટેનું જન આંદોલન બની રહ્યું છે. વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ. આપણા લોકલાડીય સાંસદ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે સંકલ્પ છે હરિયાળી ગાંધીનગર લોકસભા, આ હરિયાળી લોકસભા ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવા માટે હું કલોલ વિધાનસભાના તમામ જાગૃત નાગરિકોને, સમાજના આગેવાનોને, સંસ્થાના આગેવાનોને અને દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તારીખ 12 જુલાઈ રવિવારના રોજ આપણે સૌ સાથે મળીને દરેક પરિવારના દરેક સભ્યો એક વૃક્ષ વાવીને આપણે કલોલ વિધાનસભાને હરિયાળી બનાવીએ અને ગાંધીનગર લોકસભાનો જે અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે આ સંકલ્પને આપણે સૌ સાથે મળીને સાકાર કરીએ. મહત્વનું છે કે ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં સૌર ઉર્જાની મહત્વની ભૂમિકા રહેલી છે. સોલાર પેનલ એક સ્થાયી અને પર્યાવરણ મિત્ર ઉર્જા સ્ત્રોત છે. શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે વીજળીનું ઉત્પાદન કરે છે. વીજળી ઉત્પાદન પ્રક્રિયામાં હાનિકારક ગેસો ઉત્પન્ન થતા રોકે છે. વધુમાં સોલાર પેનલ છત પર લગાવવાથી 5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. તાપમાન ઘટતા એસીની જરૂરિયાત ઓછી, વીજળીની બચત વધુ થાય છે. હવે એક નજર પીએમ સૂર્યઘર યોજના ઉપર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પહેલાથી જ પીએમ સૂર્યઘર યોજના શરૂ કરાયેલી છે. દરેક ઘર સુધી સ્વચ્છ અને સસ્તી વીજળી પહોંચે તે હેતુ રહેલો છે. સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું પ્રોત્સાહન તથા ઘરેલુ ગ્રાહકોને સોલાર પેનલ માટે સબસિડી પણ મળે છે. મહત્વનું છે કે પ્રતિ કિલોવોટ રૂપિયા 30,000 સુધી સહાય પણ મળે છે. 2 કિલોવોટથી વધુ અને 3 કિલોવોટ માટે રૂપિયા 18,000ની સહાય મળે છે. આ ઉપરાંત 78,000 સુધીની સબસિડીની પણ જોગવાઈ કરવામાં આવી છે. મફત કે ઓછી કિંમતની વીજળી ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ છે. દર મહિને વીજળી ગ્રીડમાં આપી કમાણી પણ શક્ય છે. લાંબા ગાળે વીજળીમાં આત્મનિર્ભરતા વધે છે, ગ્રીન એનર્જીનો વ્યાપ વધે છે, પર્યાવરણમાં પ્રદૂષણ પણ ઘટે છે. કોલસા આધારિત વીજળી પર નિર્ભરતા ઓછી થાય છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો સ્વચ્છ ઉર્જા તરફનું આ પગલું છે, જેનો લાભ લેવા માટે લાભાર્થી www.pmsuryaghar.gov.in પર અરજી પણ કરી શકે છે. આ સાથે જ અમિતભાઈ શાહના અભિયાનને આગળ ધપાવવા દરેક વિધાનસભામાં ધારાસભ્યોએ કમર કસી છે. નારણપુરામાં વૃક્ષો વાવવા સાથે સોલાર ઉર્જા ઉત્પન્ન કરવા પર પણ ખાસ ભાર મુકાયો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. સાહેબનું વિઝન છે કે પર્યાવરણને નુકસાન ના થાય એના માટેની ચિંતા વૃક્ષો અને સોલાર લગાવી અને જે પ્રમાણેનું ઉર્જાની પણ પર્યાવરણ જે વૃક્ષોનું બગાડ ના થાય અને કાપી અને વૃક્ષોથી વીજળી ના પેદા કરવી પડે એના માટે પણ સોલારની પણ ચિંતા
એમને કરી છે. અને પાણી બચાવવા માટે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગઈ વખતે પણ રિચાર્જ કૂવા બનાવવાનું મુહિમ પકડી હતી. એવી જ રીતે આ વખતે પણ રિચાર્જ કૂવા બનાવી અને સૌથી વધારેમાં વધારે પાણી બચે એની ચિંતા કરવા માટે માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈએ અમને માર્ગદર્શન આપ્યું છે. આમ વૃક્ષોનું વાવેતર એક દિવસ પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને મળનારી સૌથી મોટી ભેટ છે. ગાંધીનગર લોકસભામાં શરૂ થયેલી આ હરિયાળી યાત્રા એ સંદેશ આપે છે કે જો સંકલ્પ મજબૂત હોય તો એક વિસ્તાર નહીં, આખો દેશ હરિયાળો બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.